સજાનંદ સ્વામી મહારાજની જય. આજનો સ્વાધ્યાય. મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવના તૃતીય સોપાનની ઉજવણી નિમિત્તે ગુણાતીત સ્થાન જૂનાગઢમાં ઈસવીસન 1985માં 3 દિવસની એક શિબિર યોજાઈ હતી. એક દિવસ સવારે ઉકાળા નાસ્તા પછીની સભાના સમયે સ્વામીશ્રી બધા કરતા થોડા વહેલા સભામાં પધારી ગયા. એમને ખબર પડી કે હરિભક્તો ચા નાસ્તો કરે છે, તેથી રસોડે પધાર્યા. પેટ સાફ કરવા માટે પોતે ફાંકી લીધી હતી, છતાં પણ થોડા બટાકા પૌવા મંગાવી ચાખ્યા. પછી પરમભક્ત ડોક્ટર કિકાણી સાહેબને કહ્યું કે તમે બધા જ્યારે હરિધામ આવો ત્યારે આવા ટેસ્ટના બટેકા પૌવા બનાવવાની અમને ખબર પડે, એટલા માટે મેં આ બટેકા પૌવા ખાસ મંગાવીને ચાખ્યા. કિકાણી સાહેબ અને આજુબાજુના હરિભક્તોને મનમાં થયું કે સ્વામીશ્રીને કળવા એ બહુ મુશ્કેલ છે. એમની નાની સરખી ક્રિયામાં પણ કંઈક ને કંઈક હેતુ સમાયો હોય છે. હરિભક્તોની સેવા સરભરા માટે આટલી બધી તકેદારી રાખનાર સ્વામીશ્રી કેવા ભક્ત વત્સલ હશે. જય સ્વામિનારાયણ. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય. શ્રી ગુરુ હરિ સુવર્ણ દીક્ષા મહોત્સવની જય જય જય.